મોર્નિંગ મિત્રો, આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. તો આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ભાઈ કાલની નાઇટ આપણે કરી હતી મેરેગાંવ છે ત્યાં, મતલબ જો અહીંયા બોર્ડ મારેલું છે મેરેગાંવ. તો અહીંયા છે નર્મદા આશ્રમ છે, મતલબ તો અહીંયા મતલબ જે નર્મદા પરિક્રમા કરી બધા અહીંયા નાઇટ કરે છે. તો ભાઈ આપણે એમના જોડે નાઇટ કરી હતી અને અહીંયા મૂકી છે આપણી સાયકલ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6 અને બેગ બાંધી દીધું છે અને કમ્પ્લીટ તૈયારી કરી દીધી છે. મતલબ કે આજે મતલબ થોડા વહેલા નીકળી ગયો છું હું. ઠંડી થોડી છે પણ મતલબ વહેલા નીકળી ગયો છું અને થોડું વધારે ચાલી લેવું છે. હજી 450 કિલોમીટર બાકી છે આપણે પ્રયાગરાજ. તો ભાઈ આજે સવાર વહેલા નીકળી ગયો છું. બાકી વહેલા નીકળી અને મતલબ વધારે ચાલી અને જલ્દી પહોંચી જવું છે 3 તારીખ પહેલાં. बाकी चलो सवार આપણે સાયકલ કમ્પ્લીટ રેડી કરી દીધી છે. ઓકે ચલો બાબા ચલતી હે નર્મદી, ચલો ચલते बाकी चलो भाई, चलो आंटी चलते हैं बाय बाय. बाकी चलो भाई साइकिल कर दी यार. तो भाई સવારમાં આવી ગયો છું મેં હાઈવે પર અને અહીંયા ભાઈ કોઈ છે જ નહીં. જો બાકી આપણે આવી ગયા છે આપણી સાયકલ લઈને હાઈવે પર. ચલો બસ ચલો માંડી છે સવારમાં. જોઈએ કેટલું કપાય છે. બાકી ટ્રાય કરશું વધારે કપાય. સવારમાં ગાડીઓ બી વધારે ના હોય એટલે ચાલી લઈએ સવારમાં થોડું વધારે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8. તો આ જગ્યાએ આપણે મતલબ ઊભા હતા કે આપણે શું 8 વાગે વિડીયો અપલોડ કરવો પડે. તો થોડું એડિટિંગ ને થંબનેલ ને એવું બધું બાકી હતું તો બધું એડિટ કરી દીધું. વિડીયો બી અપલોડ કરી દીધો છે. અત્યારે મતલબ પ્રોસેસમાં છે અને હવે આપણે આગળ તો જબલપુર અહીંથી હવે 50 કિલોમીટર જેવું રહેશે, 50-55. બાકી અહીંયા ઊભી છે આપણી સાયકલ અને વિડીયો અપલોડિંગમાં થઈ ગયો છે ભાઈ પ્રોસેસમાં. તો વિડીયો અપલોડ થઈ જાય એટલે પછી અહીંથી નીકળવાનું છે. અહીંયા ગાડીઓ જાય છે અને ભાઈ પેલા બધા આવે છે ને નર્મદા પરિક્રમા કરે છે. મતલબ અત્યારે અહીંયા મતલબ બહુ બધા લોકો જેવી રીતે આપણે અંબાજી જાય ને એવી રીતે અહીંયા નર્મદા પરિક્રમા કરે છે. જે ઉંમરવાળા હોય ને એ બધા મતલબ બહુ બધા જાય છે. જો બધા ઓલા પાછળ બી આવે છે અને બીજા આગળ જાય છે. બાકી અત્યારે ભાઈ આ બાજુ ચાલે છે નર્મદા પરિક્રમા. અહીંયા ભાઈ 5-5 કિલોમીટરના અંતરે મતલબ આશ્રમ લાગેલા હોય. એ લોકોને રોકાવાના જમવાનું બધું ફ્રી હોય. જેવી રીતે આપણે અંબાજી વખતે લાગે ને એ રીતે જ મતલબ. જો ભાઈ ઉંમરવાળા છે દાદા પણ ચાલીને જાય છે. મતલબ આમનો 3-4 મહિનાનો મતલબ એ હોય. બાકી જો આપણી સાયકલ તો બાકી ચલો ભાઈ. સામે હાઈવે છે જબલપુરવાળો અને ત્યાંથી હું અંદર આવ્યો છું. મતલબ આ મૂકી આપણી સાયકલ અને આ ભાઈ આવ્યા છે જે બાઇક લઈને. તો નાસ્તો કરવાનો છે આપણે અહીંયા. तो चलो भाई नाश्ता कर दिया. तो देखो ये भैया मिल गए जो मतलब सबको नाश्ता देते हैं. यानी कभी परिक्रमा चल रहा है ना, अभी नर्मदा परिक्रमा चल रहा है इधर. तो मतलब जो भी जाते हैं पैदल उन सबको ये अंकल जी है जो गाड़ी से मतलब नाश्ता लेके ऐसे घूमते हैं और सबको नाश्ता देते हैं उनकी तरफ से और बाइक से घूम रहे हैं. मिलके बहुत अच्छा लगा. थैंक यू अंकल जी. नर्मदे हर, जय गंगा माई की जय गंगा माई. बाकी देखते रहना वीडियो यार. अभी इधर मतलब वो नर्मदा परिक्रमा चल रहा है तो इधर सब वो मतलब बड़े लोग जाते हैं ना उसमें. जी जी. तो सब जो उम्र वाले होते हैं ना वही जाते हैं नर्मदा परिक्रमा में. तो ये भैया है जो उम्र के भी लड़के रहते हैं, लड़कियां भी रहती हैं. अच्छा 60-70 साल के भी रहते हैं. अच्छा सब लोग निकलते हैं. ठीक है चलो अच्छा लगा मिल गए. ओके મૂકી છે આપણી સાયકલ તમે જોઈ શકો છો. અને ભાઈ આપણી જોડે આજે પાણીની બોટલ નથી તો આપણે મતલબ અહીંયા ઘર છે ને ત્યાં મતલબ આપણે પાણી પીવા ગયેલા. બાકી આ કૂતરો હોય છે એમનો અને આપણે ભાઈ પાણી પી લીધું એમના ઘરે જઈને. ઘરેથી મતલબ પાણી પીધું, આપણી જોડે બોટલ નથી. ચલો હવે આપણે પાછું જવાનું છે ભાઈ. પાછા પકડી ગયા આપણી સાયકલ. ભાઈ ધીમે બાકી ચલો હવે નીકળવાનું થાય અહીંથી જગદંબા એટલે મતલબ અહીંથી ભાઈ માતાજીના મંદિરે જવાનો માર્ગ છે પણ તમને ક્લીન ના દેખાય
બાકી ચલો આપણે જવું નહીં, આપણે તો ભાઈ આગળ જવાનું છે. જબલપુર અહીંથી 25 કિલોમીટર બાકી છે. હવે આપણે પ્રયાગરાજ વાળો હાઈવે ભાઈ ત્યાં આવી ગયું પાછળ, મતલબ જે અહીંથી 1-1.5 કિલોમીટર છે. આપણે અત્યારે મતલબ જવાનું છે ભાઈ ભેડાઘાટ, જે મતલબ આ વિસ્તારનું ફેમસ જગ્યા છે ભેડાઘાટ. મતલબ હાઈવેથી 3 કિલોમીટર રહે છે ને ના જઈએ તો સારું ના લાગે. એટલે આપણે ક્યાં ફરી આવવાના છીએ, તો જોતા આવીએ હવે 10-20 મિનિટ આમ કે આમ. તો આપણે અત્યારે ભેડાઘાટ જવા માટે નીકળી ગયા છીએ. અને આ છે ભાઈ ભેડાઘાટ જવાનો જે સિંગલ પટ્ટી રસ્તો છે, મતલબ હાઈવેથી 3 કિલોમીટર છે. તો આપણે થઈ જઈએ છીએ. બાકી વિડીયોને જોતા રહેજો, તમને બતાવું ભેડાઘાટ શું છે. અત્યારે પહોંચી ગયા છે આપણે ભેડાઘાટ. અને તો ભાઈ બહુ બધું ટ્રાફિક છે. જો GG2 આપણે મતલબ જીજીની ગાડીઓ બી છે અહીંયા. યુપી MP. બાકી ચલો આપણે પહોંચી ગયા છીએ ભેડાઘાટ. એ મતલબ બધા પબ્લિક છે. આપણે કોઈ ના હોય એમ જાણતા, પણ બહુ બધા છે એટલે કંઈક તો જોવા જેવું છે. ચલો આગળ ચાલ. પાર્કિંગ છે ભાઈ, તો જોઈ શકો છો અંદર. મતલબ સાયકલ કે ગાડી કશું આવી નહીં શકે, કોટ કૂદીને આવવું પડે. મતલબ આપણી સાયકલ ત્યાં મૂકી છે, હું આવી ગયો ભાઈ કોટ કૂદીને. બાકી અહીંયા મતલબ બહુ બધું, મતલબ બહુ જોવા જેવું છે યાર. તમે કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો, પછી કહેતા નહીં યાર અમારે જોવાનું રહી ગયું. બાકી અહીંયા પેલું શું કહેવાય, દૂધસાગર, મતલબ દૂધ જેવું પાણી છે. તો જોતા રહેજો, તો ત્યાર સુધી હું ત્યાં પહોંચું. અને ઉપર જુઓ, ત્યાં ઉપર મતલબ આ હોલી સામે જાય, જુઓ લિફ્ટ બી જાય છે ઉપર. મતલબ ઉપર લિફ્ટની સુવિધા છે, મતલબ લિફ્ટથી બી ફરી શકાય અને ચાલીને બી ફરી શકાય. મતલબ તમારે જેમ ફરવું એમ ફરી શકાય. અને ત્યાં આગળ મતલબ બોટવાળું છે. મતલબ તો ત્યાં શું ડુંગર છે, વચ્ચે આમ બોટ જાય છે, એ ટાઈપની સિસ્ટમ છે. કંઈક જોઈએ તો જ ખબર પડે શું છે. હું મતલબ થોડોક આગળ આવી ગયો, ના કે ત્યાં મતલબ જો ત્યાંથી પગથિયા છે ને, તો બધા ત્યાંથી આવે છે. તો મતલબ ત્યાંથી બી આવી શકાય શોર્ટ, અને અહીંયાથી પણ આવી શકાય. પણ હું થોડો લોંગ આવી ગયો, કાંઈ નહીં, ખબર નથી એટલે ચાલ્યા કરે આવું બધું. બાકી જોતા રહો. આ જો ભાઈ 9 બધા આવે છે. મતલબ અહીંયા જે મેન ગીડાઘાટ છે ને નાવાનું, એ આગળ છે. અને અહીંયા પણ નાય, ત્યાં પણ નાય, મતલબ બધી નવાય એમ. જ્યાં આવવું હોય ને ત્યાં નવાય. આ દૂધસાગર કહેવાય, પહેલો છે ગેડાઘાટ કહેવાય. બાકી કાકીને કાકો બે લડાયા છો, એટલે ઝઘડો કરે છે, ઝઘડો બે ગુચકમાં. અહીંયા મતલબ અહીંયા ખાવાનું માગો ને તો કોઈ આપી દે, પણ બે ગુચકવા તો ત્યારે જ નહીં મળે. અને ખાસ બૈરાવાળાને તો એ જ પ્રોબ્લેમ, બે ગુચકવાનો જ લડાઈ થાય. આપણે શહેરની એટલે આપણે વાંધો. બાકી આપણા ગુજરાતની ગાડી અહીંયા છે, કોઈ જોઈ લઈએ. ચલો બહાર તો પડી હતી 2-3, પણ અંદર ભાઈ નથી આપણે કોઈ. એને ચલો અહીંયા ભાઈ બધી MPની જ ગાડીઓ છે. બાકી આપણે તો જઈએ ગેડાઘાટ. ચલો ભાઈ આપણે આવી ગયા છે ગેડાઘાટ. એટલે ભાઈ આ દુકાનો ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા ગાડી બાકી ટોપીઓ અહીંયા મળી જાય છે. આપણે વળતે ટોપી લઈ લઈશું અહીંથી. જો ભાઈ ભગવાનની મૂર્તિ મળે છે, શંકર ભગવાનની જેવી મૂર્તિ જોઈએ એવી. અહીંયા સામાન મળે છે, સેલ્ફી સ્ટિક બી મળે છે.
તો ભાઈ અત્યારે મેં 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. જુઓ મતલબ ભાઈ આ બધા સ્નાન કરવા આવે છે તો આપણે પણ કરી દીધું છે. અને ત્યાં સામે તમે જોઈ શકો છો ભાઈ, ત્યાં બધા સ્નાન કરે છે, બીજા આ બાજુ કરે છે. અને અહીંયા મતલબ છે પેલું તમે સામે જોઈ શકો છો કે મતલબ પાણી આમ પડે છે, મતલબ ધરો ઘાટ કહેવાય એને, ભેડા ઘાટ તરીકે ઓળખાય છે. અને ત્યાં સામે બી બહુ બધી પબ્લિક છે. જો ઉપર રોપ વે ચાલે છે અને આગળ બી જવાય છે મતલબ એનાથી. તો અહીંયા મતલબ બહુ જોવા જેવું છે, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આપણે તો વિઝિટ કરી લીધું, બહુ મજા આવી. બાકી અહીંયા ભાઈ બધા સેલ્ફી સ્ટિકવાળા રહે છે. જો અત્યારે આપણે ટોપી લઈ લીધી છે ભાઈ, અને હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી મતલબ જવા માટે. જવા ત્યાં સામે દુકાન છે ને ત્યાંથી આપણે ટોપી લઈ લીધી. ले लिया मतलब इन भैया को पता नहीं था मेरे बारे में, तो मेरे से पूरे पैसे ले लिए थे मतलब, बट अभी वापस दे दिए पैसे. मतलब अभी मेरे को 100 में दे दिया. कभी ओके ओके अंकल जी, चलो चलता हूँ. ठीक है सर मिलते हैं. ओके 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 चलो बाय बाय. मैं तो मोदी का फ्रेंड हूँ भाई. अच्छा हमारे पड़ोसी है मोदी. क्या बात करे? हाँ गुजरात. मैं- चाय पिए क्या उसकी? मैं चाय नहीं पीता हूँ. उसकी चाय पिए क्या मोदी की? अभी तो कहाँ है, ये तो पैदा भी नहीं हुआ होगा उधर। हाँ अभी तो आते भी नहीं है. फ्रेंड है यार वो. जब मोदी जी चाय बेचते थे। हाँ उस टाइम तो मैं था ही नहीं. कैसे से आप? अकेला सिंगल के डबल है? સિંગલ સિંગલ. सिंगल? अरे बाप रे डबल. અને આજનું જવાનું છે ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ જોડે, મતલબ આપણા ગોધરાના શેરા બાજુના છે. બાકી જો ભાઈ જમવાનું બનાવી દીધું છે. અને આ ભાઈ આપણો કોન્ટેક્ટ છો સંજયભાઈ, दिलीप भाई. દિલીપભાઈ, સંજયભાઈ, दिलीप भाई ना संजय भाई यार. સંજયભાઈ. તો 10 કિલોમીટરથી મતલબ પાછા આવ્યા ખવાડવા માટે. બાકી શું નામ તમારું? विक्रम भाई राजपूत. વિક્રમભાઈ રાજપૂત. તમારું મોટા ભાઈ? હિતેશભાઈ. जीतूभाई. હા આ ગાડી લઈને આવ્યા છે ભાઈ. તો ચલો ભાઈ જમવાનું हाँ नरेश भाई रसोड़ा मैन. બનાવી દીધું છે. અને આપણા નરેશભાઈએ બનાવ્યું છે. બાકી ચલો ખીચડી બનાવી છે ભાઈ. તો આજે તો આપણે ઘરના જેવી ખીચડી ખાવાની છે. બાકી ડુંગળી ને મરચાં ને બધું આવી ગયું છે. ચલો ભાઈ ખાઈ લઈએ. हाँ આવી જાઓ ચલો. બાકી ચલો ભાઈ ખાઈ લઈએ. ખાવા કરીએ છીએ. અને આ બધા આપણા મિત્રો છે, એમના જોડે આપણે ખાધું ભાઈ. હજી થાળીઓ બધી એમને એમ પડી છે, બાકી એ કરી લેશે. બાકી ચલો ભાઈ. હવે બધા તો એક વખત કિલોમીટર બાકી હતું ભાઈ હાઈવે. તો અત્યારે આપણે હાઈવે પર આવી ગયા છે. જો રીવાવાળો હાઈવે છે, અને રીવા અહીંથી 237 કિલોમીટર છે. બાકી હાઈવે પર આવી ગયા છીએ ભાઈ. અંદર ગયેલો યાર બહુ ખરાબ રસ્તો હતો, મતલબ ગયો એ વખતે બીજા રસ્તે ગયો હતો અને નીકળ્યો ત્યારે બીજા રસ્તે નીકળ્યો, મતલબ કાચા રસ્તે નીકળી ગયો. શોર્ટકટ મારવા ગયો હતો ને તો ટાઈમ વધારે લીધો. बाकी अभी वांधो नहीं, हाईवे मिल गया से चलो अभी मतलब जबलपुर के आसपास में हूँ. तो मैं जा रहा था तो ये भैया मिल गए. कहाँ से हो भैया आप? नागपुर से हो. आप कहाँ जा रहे हैं? प्रयागराज जा रहे हैं. मतलब बाइक से जाओगे? कितने दिन लगेगा? 2 दिन. अच्छा आपको बाइक से 2 दिन लगेगा, मेरे को साइकिल से 1 ही दिन लगेगा. हाँ 4 दिन लगेंगे. 3 से 4 दिन में पहुंच जाऊँगा. वैसे नाम क्या है आपका? आदित्य. अच्छा ओके चलो मिल के अच्छा लगा, मिलते रहेंगे आगे. तो गाइस देखो ये भी अभी बाइक से जा रहा है. अभी उसके पहले मेरे को एक मैम मिला था, मतलब मैडम मिली थी. तो उस टाइम तो मैंने वीडियो नहीं लिया, बट अभी ले लिया. चलो भाई अभी मैं रीवा इधर से 140 किमी है. बाकी देखते रहेंगे वीडियो. આ બધા ક્યાં જાય છે? આ બધા
હવે ક્યાં નીકળ્યા છે જય શ્રી રામ, હર હર મહાદેવ મિત્રો. તો હું અત્યારે છું આપણે જબલપુરથી આગળ છું, મતલબ 10 કિલોમીટરથી આગળ છું જબલપુરથી. અને તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા છે આપણી સાયકલ. અને મતલબ આ જે પેલા ભાઈ છે ને એ ભાઈ જાય છે, મતલબ એ બી પેદલ જાય છે, પ્રયાગરાજ જાય છે. પણ એ મતલબ શું કરે છે ખબર છે, મોટી ગાડીઓ હોય, 4 વ્હીલ હોય ને, તો એમના જોડે પાણી માગે છે. અને તમે જોઈ શકો છો, જો મારી જોડે બી આવેલું પાણી છે, મારી જોડે બી પાણી છે. તો મતલબ મેં એમને પાણી આપ્યું કે ભાઈ તમે પાણી પી લો એમ. તો જો મેં આપ્યું તો નથી પીતા. અને જો 4 વ્હીલવાળા જતા હોય ને તો એવા લોકોને બ્રેક મારે છે, મતલબ કે હાથ મારે છે, અમને પાણી આપો એમ કરી. પણ શું રીઝન છે એમનું મને નથી ખબર પડતી યાર. ના કે મારી જોડે બી પાણી છે, મેં એમને આપ્યું, મેં એમને સામેથી કીધું તમે પી લો, મેં આગળથી લઈ લઈશ. તો એ મારી જોડે જ પાણી નથી પીતા, પણ 4 વ્હીલ અને મોટી ગાડીઓને જ હાથ મારે છે. મતલબ શું રીઝન છે મને કંઈ ખબર નથી પડતી યાર. બાકી ચાલો ભાઈ, કંઈ નહીં, આપણે જઈએ આગળ. કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ, હર હર મહાદેવ. બાકી આપણે ભાઈ હવે છે ને પ્રયાગરાજ અહીંથી છે 370 કિલોમીટર છે. બાકી કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર ગંગે. કરે છે એ 5. અને તમે જોઈ શકો છો રેવા અહીંથી છે ભાઈ 209 કિલોમીટર. આપણે જવાનું છે રેવાથી આગળ, મતલબ ટોટલ કેટલું થાય છે 300 કિલોમીટર જેવું થાય છે. અને રેવા 350 કે 55 એટલું થાય છે. અને રેવા અહીંથી છે રેવા 209 કિલોમીટર છે. તો આજની નાઇટ આપણે ભાઈ 9-10 કિલોમીટર કાપી અને નાઇટ કરી દેવી પડશે, જગ્યા મળે તો. બાકી તો કપડાં ધોવાના છે, નાહવાનું છે, બહુ બધું કામ છે. ચલો ભાઈ, કંઈ નહીં. દેવરી આ બીજું દેવરી આવ્યું, દેવરી બીજું છે પનાગર. પછી ત્યાં આગળ છે દેવરી, રેવા, પનાગર. કંઈ નહીં, ચલો આગળ જઈએ. 7. અને આજે ભાઈ આપણે બહુ દિવસથી કપડાં મતલબ ધોયા નહોતા, તો આજે આપણે કપડાં ધોઈ નાખ્યા છે. અને એક પણ આપણે જાતે ધોયા છે. બાકી તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા બહુ બધા કપડાં ધોયા છે જુઓ. એટલે મેં નથી ધોયા બધા, આ બીજા મતલબ અહીંયા ભાભી છે મહારાષ્ટ્ર બાજુના બધા, તો એમણે ધોયા છે, મતલબ એમના ઘરવાળાના, એમના આજુબાજુના બધા કપડાં. બાકી મારે તો કોઈ હતું નહીં, કોણ ધોય ભાઈ. તો આપણે ભાઈ જાતે ધોઈ નાખ્યા છે કપડાં. અને મતલબ અત્યારે જુઓ ધોઈને કમ્પ્લીટ કરી દીધા છે, મતલબ હવે ખાલી સૂકવવાના બાકી છે. તો પહેલાં ભાઈ આપણે કપડાં બધા સૂકવી દઈએ, પછી હજી નાહવાનું છે. અહીંયા ઠંડુ પાણી છે. અને આપણે સાયકલને બધું પેલી બાજુ મૂક્યું છે, મતલબ કપડાં ધોવાને થોડી ઉતાવળ હતી ને, તો આપણે પહેલાં પાછળ આવી ગયા. તો ભાઈ કપડાં તમે જોઈ શકો છો, જો કમ્પ્લીટ ધોઈ નાખી છે બધી ટી-શર્ટો. બાકી ચલો ભાઈ પહેલાં સૂકવી દઈએ. કપડાં સૂકવી દીધા છે જો ભાઈ, નાઇટી અને ટી-શર્ટ આપણી જોડે 2 છે, મતલબ જો આવી સેમ 2 ટી-શર્ટ છે. એટલે કોઈ એવું ના કહેતા કે ભાઈ એક જ ટી-શર્ટ કેમ પેર કરે છે. બાકી આપણી જોડે ભાઈ પ્રિન્ટવાળી 2 ટી-શર્ટ છે, મતલબ મહીસાગરથી પ્રયાગરાજવાળી 2 ટી-શર્ટ છે, મતલબ પારાપરથી પહેરવાની, એક ધોવાની એક પહેરવાની. બાકી આ બીજી ટી-શર્ટ એક્સ્ટ્રા અને નાઇટી. બાકી બીજું અહીંયા સૂકી દીધું. બીજા ભાઈ બીજું તો ભાઈ બીજાનું છે, આપણું નથી. બાકી સારલાને એવું બધું બહુ બધું છે, આપણું કંઈ નથી ભાઈ એમાં. બાકી ચલો ભાઈ પાણી હજી ભરાય છે. અને આપણે મતલબ અહીંયા જ રોકાવાનું છે આજે. તો આગળ હું તમને બતાવું, પહેલાં હું નહીં લઉં, ફ્રેશ થાય. તો ચલો ભાઈ નહીં લઈએ પહેલાં, કારણ જો ભાઈ ઠંડે પાણી નાહવાનું છે આજ. તો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. જો ભાઈ તાળું બાળું મારી દીધું છે. બાકી મતલબ આપણે બી સુવાનું અહીંયા જ છે, તો પણ આપણે તાળું બાળું મારી દીધું છે ભાઈ, કદાચ કોઈક ઉઠાઈ જાય તો. અને અહીંથી મતલબ એવું કીધું કે સાયકલ અંદર મૂકી દો. બાકી આપણી સાયકલ ત્યાં સામે મૂકેલી ભાઈ. અને આ મંદિર છે, તો મતલબ આ મંદિરે આપણે આજની નાઇટ રોકાવાની છે. જોવા અહીંયા મતલબ બીજા બી છે, તો મતલબ બધા ક્યાં શું હવે ક્યાં ખબર, કંઈ ખબર નહીં. પણ મતલબ સાયકલ તો અહીંયા મૂકવાની કીધી છે, તો અહીંયા મૂકી દીધી છે. અને સાહેબ જગ્યા છે તો આપણે ટેન્ટ અહીંયા લગાવી દઈશું. પણ જોઈએ હવે રોકાવાનું ક્યાં થાય છે. બાકી ચલો ભાઈ અહીંયા મતલબ આપણી નાઇટ અહીંયા કરવાની છે. અહીંયા મતલબ પંડિતજી રહેશે. જો ભાઈ અહીં તાપવાનું છે. આ अंकल जी आप कहाँ से हो वैसे? आप कहाँ से हो? महाराष्ट्र. आप मतलब प्रयागराज जा रहे हो? अच्छा. જો ભાઈ અહીંયા એમને ધજા બજા મૂકી દીધી છે. અને અહીંયા તાપવાનું છે, તો તાપી આપે ને પછી આપણે નાઇટ કરવાની છે. બાકી ચલો ભાઈ લઈ લઈએ પહેલાં. લાગી ગયા
વાગ્યા છે ભાઈ 8 અને જો આપણે ટેન્ટ બેટ લગાવી દીધું છે આજે પાછું ભાઈ. અને અહીંયા મતલબ મંદિરમાં છીએ પણ આજે આપણે મતલબ ટેન્ટમાં સુવાનું છે. ઠંડી વધારે છે એટલે બાકી જો ભાઈ ટેન્ટ બેટ લગાવી દીધું છે આપણે. અને ભાઈ આજની નાઇટ ભાઈ આપણે કરવાની છે ટેન્ટમાં. બાકી આજનો વિડીયો આટલા સુધી. તો બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ અને મળીએ કાલે નવા વિડીયોમાં. તો વિડીયોને જોતા રહેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી. બાકી ચલો ટાટા બાય બાય.